નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આવી રહી છે, બરોબર? એ પરીક્ષાની તૈયારી તમે જે કરી રહ્યા છો, એ તૈયારીમાં થોડાક મદદરૂપ બનીએ એવા હેતુથી એક બ્લુપ્રિન્ટ આધારિત ધોરણ 8 નું ગણિતનું મોડલ પેપર છે. 80 ગુણનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવાનું છે. બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરાયેલું પેપર છે, બરોબર? આઈએમપી પાછળ દોડતા નહીં મારા વાલા, બને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ છે એ આપણે કરવાની હોય છે. ચાલો આપણે આગળ વાત કરીએ, પેપર તરફ જઈએ તો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે આ આપણને બધાને ખબર છે કે એમસીક્યુ શું કહેવાય, બરોબર? ચાલો, તો અહીંયા આપણને 4 વિકલ્પ આપ્યા છે. એમાં જોઈએ કે ભાઈ 5000 રૂપિયાની વસ્તુની ખરીદી પર 12% જીએસટી લેવામાં આવે છે, તો કેટલા રૂપિયા જીએસટી ચૂકવવો પડે? અહીંયા આપણે જીએસટી કેટલો ચૂકવવો પડે એની વાત કરેલી છે, બરોબર? તો શું કરવાનું, તો કે રૂપિયા કેટલા હતા? 5000, બરોબર? કેટલા ટકા જીએસટી દેવાનો છે? 12%, એટલે 12/100 કરી દો. 0 0 0 0 ઉડાડી દો. 12 પંચા ને 60 અને 1 મીંડું લગાડી દો, એટલે 600 રૂપિયા તમારે જીએસટી છે એ ચૂકવવો પડે. વિકલ્પ સી છે એ તમારો જવાબ થઈ જશે. રેડી? ચાલો ફટાફટ 80 માર્કનું મોડેલ પેપર આપણે સોલ્યુશન કરીશું. આગળ વધીએ પહેલા જે મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે મારો વાલો દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમામ વિષયના મોડેલ પેપર 2-3 મોડેલ પેપર તમને કરાવવાના છે. તો એ તમામ મોડેલ પેપર તમને મળતા રહે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એક મારો વાલો થોડુંક વિડીયોને લાઈક પણ કરી દો, એટલે શું થાય, એક લાઈક તમે કરો ને એનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે તમારા માટે કામ કરવાનું, બરોબર? તો એક વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર કયું છે? વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર, વ્યાજ મુદ્દલ કોને કહેવાય? કે જે તમે રકમ લીધી હોય મુદ્દલ, એ અને એની ઉપર જે તમે વ્યાજ ચૂકવો છો એ બંનેનો સરવાળો થાય. એટલે જવાબ શું આવે? વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ, એ આપણો જવાબ થશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, જો વ્યાજ મુદ્દલ 2500 રૂપિયા હોય અને વ્યાજ 300 રૂપિયા હોય તો મુદ્દલ કેટલી હશે? આપણે શું વાત કરી ભાઈ? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ બરાબર શું થાય? વ્યાજ મુદ્દલ બરાબર, તો કે ભાઈ જે મુદ્દલ છે ઈ અને એને વત્તા વ્યાજ છે ઈ, બરોબર? આપણને અહીંયા વ્યાજ મુદ્દલ આપી દીધી 2500 રૂપિયા. મુદ્દલ આપણે ગોતવાની છે, બરોબર? આપણે એક્સ લખી દઈએ અને વ્યાજ કેટલું છે? 300 રૂપિયા. તો આમાં શું કરવાનું, તો કે એક્સ બરાબર 2500 ઓછા 300, કેટલો જવાબ આવશે? 2200 રૂપિયા થશે. રેડી? ચાલો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ઓકે છે? ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન 1 બી, નીચેના દાખલા ગણો. નીચેના દાખલા ગણો. પહેલો દાખલો, 30,000 ની રકમ પર 10% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. જો અહીંયા તમારે પહેલા સાદું વ્યાજ પણ ગોતવાનું છે અને પછી વ્યાજ મુદ્દલ પણ ગોતવાનું છે. તો સાદા, જો પી એટલે મુદ્દલ કેટલી છે? 30,000, વ્યાજનો દર છે 10% અને વર્ષ કેટલા? 3 વર્ષ. આપણે સાદા વ્યાજનું સૂત્ર મૂકીએ, આઈ બરાબર પીઆરએન છેદમાં 100. તો 30,000 ગુણ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 100. તો જવાબ શું આવશે? તો કે આ જો 0 0 અહીંથી ઉડી જશે, અહીંથી ઉડી જશે. વધ્યા કેટલા? 3 તેરી 9 ને પાછળ 3 મીંડા, એટલે 9,000 રૂપિયા થયું. તો આ આપણને મળ્યું વ્યાજ મળ્યું. આપણને વ્યાજ મુદ્દલ પણ ગોતવાની કીધી, તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ થાય. તો મુદ્દલ કેટલી હતી? 30,000 રૂપિયા. વ્યાજ કેટલું થયું? 9,000. બેયનો સરવાળો કરો એટલે 30,000 અને 9,000 એટલે 39,000 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, એક બુકની છાપેલી કિંમત 360 છે, વેચાણ કિંમત પર 20% વળતર નક્કી કરેલ છે, તો બુક પર મળતું વળતર અને વેચાણ કિંમત શોધો. ભાવ કેટલો? 360 રૂપિયા. વળતર કેટલું આપવાનું છે? 20%. તો પેલા આપણે વળતર રૂપિયામાં ગોતી લેવાનું. છાપેલી કિંમત 360, વળતર આપે છે 20%. તો વળતર રૂપિયામાં કેટલું થાય? તો કે 360 ગુણ્યા 20 ના છેદમાં 100, બરોબર? અહીંથી મીંડી મીંડી તમે ઉડાડી દો એટલે 36 ગુણ્યા 2 તો 72 રૂપિયા થાય. 72 રૂપિયા વળતર થયું. વેચાણ કિંમત કેટલી થાય? તો કે વેચાણ કિંમત કોને કહેવાય? કે છાપેલી કિંમત એમાં વળતર તમે કેટલું આપ્યું એ બાદ કરી દેવાનું.
તો વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. છાપેલી કિંમત 360 હતી, 72 રૂપિયા વળતર આપ્યું, તો જવાબ શું આવે? 288 રૂપિયા વેચાણ કિંમત થશે. ડન છે? ચાલો આગળ વધીશું. નેક્સ્ટ ચાલો 20,000 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું કીધું, બરોબર? તો પી એટલે કે મુદ્દલ કેટલી? 20,000 છે, વ્યાજનો દર 10% છે, વર્ષ કેટલા છે? 2 વર્ષ છે, બરોબર? તો આપણે સૂત્ર મૂકીએ a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 અને એની n ઘાત. તો a બરાબર 20,000 કૌંસમાં 1 વત્તા 10 ના છેદમાં 100, r 10 મૂક્યો આપણે અને 2 વર્ષની છે. તો 20,000 બરાબર અહીંયા 100 ગુણ્યા 1 એટલે 100 વત્તા 10 એટલે 110 ના છેદમાં 100 અને આખાનો વર્ગ. અને આપણે આમ લખી શકીએ 20,000 ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 110 ના છેદમાં 100, બરોબર છે? અહીંથી તમે મીંડું અહીંથી ઉડાડી દો અને એક મીંડું અહીંથી, બે મીંડા અહીંથી ઉડાડી દો એટલે 11 ગુણ્યા 11 અને એને ગુણ્યા તમારે 20 કરવાના રહેશે, સોરી 200 કરવાના રહેશે. એટલે જવાબ શું આવશે? 24,200. પણ આ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે વ્યાજ મુદ્દલ મળી. આપણને એવું કીધું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો કે a માઇનસ p. તો 24,200 એમાંથી આપણે મુદ્દલ કેટલી હતી? 20,000. તો એ 20,000 બાદ કરી નાખો તો 4,200 છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. પ્રશ્ન 2a એ નીચે આપેલ પદાવલીનો ગુણાકાર કરો. જો 8 ગુણમાં પૂછાય, પદાવલીનો ગુણાકાર કરવાનો છે, બરોબર? 2x + 5y કૌંસમાં 3x + 2y આનો ગુણાકાર કરવાનો છે. એટલે પહેલા તો આ 2x નો તમારે 3x + 2y સાથે ગુણાકાર કરવાનો, વત્તા 5y કૌંસમાં 3x + 2y સાથે ગુણાકાર કરવાનો. એટલે 2 તેરી 6 x નો વર્ગ થઈ ગયો, વત્તા 2 દુ 4 xy વત્તા 5 તેરી 15 xy વત્તા 5 દુ 10 અને y નો વર્ગ, બરોબર? હવે તો કે જો અહીંયા વત્તા 4xy વત્તા 15xy એટલે એ કેટલા થઈ ગયા? 19xy થઈ ગયા. એટલે 6x નો વર્ગ વત્તા 19xy વત્તા 10y નો વર્ગ. આ આપણને મળી ગયો ગુણાકાર. રેડી છે ભાઈ? ચાલો ફટાફટ આમ જ સોલ્યુશન કરી નાખવાનું છે 80 ગુણના પેપરનું. પણ જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ મારો વાલો એક ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હજી તમને તમારા તમામ વિષયના મોડલ પેપર અહીંયા વિના મૂલ્ય મળી જશે, બ્લુ પ્રિન્ટ આધારિત જ, બરોબર છે? ચાલો એના પછી 5a - 3b કૌંસમાં 2a + 4b. તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો. તો પેલા 5a નો છે એ 2a + 4b સાથે ગુણાકાર થાય, ઓછા 3b નો 2a + 4b સાથે ગુણાકાર થાય. 5 દુ 10 એની એક ઘાત, અહીંયા એની એક ઘાત એટલે a નો વર્ગ થઈ ગયો, વત્તા 5 ચોક 20ab ઓછા 3 દુ 6ab ઓછા 3 ચોક 12b નો વર્ગ થઈ ગયો, બરોબર? હવે અહીંયા છે એ વત્તા 20ab છે, ઓછા 6ab છે. તો 20 માંથી 6 બાદ કરી નાખો એટલે વધે કેટલા? 14 વધે. તો 10a નો વર્ગ વત્તા 14ab માઇનસ 12b નો વર્ગ. આવો આપણો જવાબ થઈ જશે. ચાલો એના પછી x + 3 કૌંસમાં x નો વર્ગ વત્તા 3x વત્તા 9 આનો ગુણાકાર કરવાનો છે. મૂંઝાવાનું નથી. પહેલા x નો ગુણાકાર આ આખા પદ સાથે કરવાનો, પછી 3 નો ગુણાકાર આખા પદ સાથે કરવાનો છે. જો x કૌંસમાં x નો વર્ગ વત્તા 3x વત્તા 9 વત્તા 3 નો ગુણાકાર x નો વર્ગ વત્તા 3x વત્તા 9 સાથે કરવાનો. તો x નો x વર્ગ સાથે ગુણાકાર કરો એટલે x નો ઘન થઈ ગયો, વત્તા x નો 3x સાથે ગુણાકાર એટલે 3x નો વર્ગ વત્તા 9 નો x સાથે ગુણાકાર તો 9x. એ જ રીતે અહીંયા પણ 3 નો x વર્ગ સાથે 3x નો વર્ગ વત્તા 3 તેરી 9x વત્તા 3 9 27. હવે જો અહીંયા સજાતીય પદોનો આપણે સરવાળો કરવો પડે અથવા તો બાદબાકી થતી હોય એ કરવું પડે. તો અહીંયા 3x નો વર્ગ વત્તા 3x નો વર્ગ એટલે 6x નો વર્ગ થઈ ગયો. અહીંયા 9x વત્તા 9x એટલે 18x થઈ ગયા. 27 એમ નામ ને x નો ઘન એમ નામ. તો આપણો જવાબ આવી ગયો x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 18x વત્તા 27. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન m - n કૌંસમાં m નો વર્ગ વત્તા nm વત્તા n નો વર્ગ. જો અહીંયા વ્યવસ્થિત એક એક પદ લેતું જવાનું, નહીતર ભૂલ પડવાના ચાન્સીસ થાય. અહીંયા m નો તમારે m નો વર્ગ વત્તા nm વત્તા n નો વર્ગ એની સાથે ગુણાકાર, ઓછા n એનો તમારે m નો વર્ગ વત્તા nm વત્તા n નો વર્ગ એની સાથે ગુણાકાર કરવાનો. તો m નો વર્ગ ગુણ્યા m એટલે m નો ઘન વત્તા અહીંયા m બે વખત એટલે m નો વર્ગ ગુણ્યા n થઈ ગયું,
વત્તા અહીંયા mn નો વર્ગ થઈ ગયું ઓછા m નો વર્ગ n ઓછા જો ઓછા વત્તા ઓછા થઈ ગયા એટલે અહીંયા ઓછા પછી n નો n સાથે ગુણાકાર એટલે n સ્ક્વેર થઈ ગયું અને આ m ના ઓછા n નો ઘન થઈ ગયો અહીંયા 2 ઘાત હતી અહીંયા 1 ઘાત હતી તો 2 ને 1 3 ઘાત થઈ ગઈ ડન છે હવે જો અહીંયા વત્તા m નો વર્ગ n છે ને અહીંયા ઓછા m નો વર્ગ n છે એટલે એ 0 થઈ ગયું બરોબર છે પછી અહીંયા વત્તા mn નો વર્ગ છે ને અહીંયા ઓછા mn નો વર્ગ છે તો એ 0 થઈ ગયું વધ્યું શું તો કે m નો ઘન ઓછા n નો ઘન વધ્યું તો આ આપણો જવાબ થઈ ગયો રેવડી ચાલો એના પછી નેક્સ્ટ સાદું રૂપ આપો ભાઈ બરોબર પ્રશ્ન 2b સાદું રૂપ આપો કૌંસમાં p નો વર્ગ વત્તા 5 કૌંસમાં q નો વર્ગ ઓછા 3 વત્તા 15 જો આ વત્તા 15 છે ને એને આમાં ક્યાંય નથી નાખવાના આપણે આ બે નો ગુણાકાર પહેલા કરવાનો છે આ વત્તા વાળું પદ છે એ આપણે એમ નામ પીડ્યું રાવ દેવાનું છે બરોબર પહેલા તમે p નો વર્ગ છે એનો q નો વર્ગ ઓછા 3 ની સાથે ગુણાકાર કરશો વત્તા 5 અને એનો q નો વર્ગ ઓછા 3 સાથે ગુણાકાર કરશો અને વત્તા 15 એમ નામ છે p નો વર્ગ ગુણ્યા q નો વર્ગ એટલે p નો વર્ગ q નો વર્ગ ઓછા 3 નો p ના વર્ગ સાથે ગુણાકાર તો ઓછા 3p નો વર્ગ વત્તા 5q નો વર્ગ ઓછા ઓછે વત્તા ઓછા થઈ ગયા 5 તેરી ને 15 ને વત્તા 15 એમના તો અહીંયા વત્તા 15 ને ઓછા 15 એ તો 0 થઈ ગયા વધુ હું આપણી પાસે p નો વર્ગ q નો વર્ગ ઓછા 3p નો વર્ગ વત્તા 5q નો વર્ગ રેડી ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન x - y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ પહેલા x નો આ આખા પદ સાથે ગુણાકાર કરવાનો પછી ઓછા y નો આખા પદ સાથે ગુણાકાર કરવાનો જો અહીંયા મૂક્યું છે એ રીતે તો x નો x વર્ગ સાથે ગુણાકાર x નો ઘન વત્તા અહીંયા x નો વર્ગ થઈ ગયો અને y વત્તા xy નો વર્ગ ઓછા x નો વર્ગ y ઓછા xy નો વર્ગ ઓછા y ની 3 ઘાત તો અહીંયા તમે જોશો તો વત્તા x નો વર્ગ y ઓછા x નો વર્ગ y એ 0 થઈ ગયું વત્તા xy નો વર્ગ ઓછા xy નો વર્ગ એ 0 થઈ ગયું વધ્યું શું x નો ઘન ઓછા y નો ઘન ડન છે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નીચેના દાખલા ગણો એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરની સમાંતર બાજુઓ 12 મીટર અને 8 મીટર છે જો તેમની વચ્ચેનું લંબ અંતર 5 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો ભાઈ સમલંબ ખેતરનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 1/2 ગુણ્યા સમાંતર જે બાજુઓ છે એના માપનો સરવાળો કરવાનો અને એને ગુણ્યા ઊંચાઈ જે લંબ અંતર છે ઈ કરવાનું તો 1/2 કૌંસમાં 12 વત્તા 8 ગુણ્યા અંતર કેટલું લંબ અંતર 5 છે તો 5 એને ઊંચાઈ પણ કહી શકાય ચાલો તો 1/2 ગુણ્યા 12 વત્તા 8 એટલે 20 ગુણ્યા 5 થઈ ગયા અહીંથી 2 દાણ 20 થઈ ગયા વધ્યા શું 10 ગુણ્યા 5 તો એનો મતલબ થાય 50 ચોરસ મીટર ક્ષેત્રફળ થશે રેડી મગજમાં ઉતરે નેક્સ્ટ પ્રશ્ન એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10 સેમી અને 8 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો ભાઈબંધ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે વિકર્ણોના માપ આપ્યા છે તો કે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર કરી નાખવાનો બરોબર 1/2 ગુણ્યા પહેલા વિકર્ણનું માપ 10 બીજા વિકર્ણનું 8 તો 10 ગુણ્યા 8 એટલે 80 80/2 તો 80/2 એટલે જવાબ શું આવે 40 ચોરસ મીટર સેમી ચોરસ સેમી 40 ચોરસ સેમી ચાલો નીચેના જોડકા જોડો જો ભાઈ જોડકા પૂછાય ખાલી જગ્યા હોય આની જગ્યાએ ખરા ખોટા પણ હોઈ શકે ઓબ્જેક્ટિવ કહેવાય અહીંયા ખાલી જગ્યાએ પૂછાય બરોબર પણ આ ચેપ્ટર માંથી પૂછાય ચેપ્ટર આ જ રહેશે બરોબર તો જુઓ સમલંબનું ક્ષેત્રફળ આપણે હમણાં વાત કરી કે 1/2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં બંને બાજુનો સમાંતર બાજુઓનો સરવાળો કરવાનો એટલે પહેલાની સામે d આવશે હાલો એના પછી નળાકારનું કુલ ક્ષેત્રફળ તો કે 2πr r કૌંસમાં h વત્તા r થશે પછી છે સોરી નળાકારનું કુલ પૃષ્ઠફળ ચાલો નળાકારનું ઘનફળ શોધવા માટે શું કરવાનું તો કે નળાકારનું ઘનફળ શોધવા માટે πr² h કરવાનો અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે ઈ તો 2πr થાય આપણને ખબર છે ચાલો વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો રેડી ચાલો સૂચના મુજબ નીચેના દાખલા ગણો
એક લંબઘન આકારના ગોદામની લંબાઈ 12 મીટર, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ 8 મીટર છે. આ ગોદામની અંદર 4 મીટર ઘનફળ ધરાવતી કેટલી પેટીઓ રાખી શકાય? પહેલા તો તમારે અહીંયા ગોડાઉનનું ઘનફળ ગોતવું પડે ભાઈ. આપણને ગોડાઉનનું ઘનફળ ખબર પડે તો આપણને ખબર પડે કે એમાં આ પેટીઓ કેટલી રાખી શકશું. તો ગોડાઉનનું ઘનફળ, કેવું ગોડાઉન છે? લંબઘન આકારનું ગોડાઉન છે. તો એનું ઘનફળ શોધવા માટે શું કરવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ગોડાઉનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 12 ગુણ્યા 10 ગુણ્યા 8 થશે. બરોબર. 12 × 96 ને 1 મીંડી લગાડી દો એટલે 960 મીટર ઘન. આ ગોડાઉનનું તમને ઘનફળ મળ્યું. હવે આપણે એમાં 4 મીટર ઘનફળ વાળી કેટલી પેટી મૂકી શકાય? તો 960 ભાંગ્યા તમારે 4 કરી નાખવાના, કારણ કે એક પેટીનું ઘનફળ છે 4 મીટર ઘન છે. તો 960 ભાંગ્યા 4 એટલે જવાબ શું આવે? 240 પેટીઓ. ગોદામની અંદર કુલ તમે 240 પેટી છે એ રાખી શકો છો. ડન છે? ચાલો આગળ વધીશું એના પછીના પ્રશ્નો તરફ. ચાલો લાઈક કરવાનું બાકી હોય તો મારા વાલા લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ હાલ. નીચેની ખાલી જગ્યા પૂછો. જો અહીંયા પણ ખાલી જગ્યા છે, એની જગ્યાએ તમને ખરા ખોટા પણ આપ્યા હોય, જોડકા પણ આપ્યા હોય, બરોબર, કે એક એક વાક્યમાં પૂછે પ્રશ્ન, એવું પણ હોય. એક માર્કમાં જવાબ, એક માર્કનો પ્રશ્ન હોય, એક વાક્યમાં જવાબ આપવાનો હોય અથવા તો ખાલી જગ્યા હોય, આવું કંઈ પણ હોઈ શકે. તો 3/4 ગુણ્યા 3/5 તો શું થાય? તો કે આધાર સરખો છે, ઘાતનો સરવાળો એટલે 3/9 આવે. ચાલો એના પછી છે 8/12 ભાંગ્યા 8/3. તો અહીંયા આધાર સરખો પણ ભાગાકાર છે એટલે ઘાતની થાય બાદ બાકી. તો 12 માંથી 3 બાદ કરો તો 8/9 વધે. રેડી? ચાલો એના પછી છે 500/0. કોઈ પણ ની 0 એટલે જવાબ શું આવે? 1 આવે. હાલો એના પછી છે -5/3 ગુણ્યા -2/3. અહીંયા ઘાત સરખી છે, આધાર અલગ અલગ, તો આધારનો ગુણાકાર કરવાનો. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 5 દુ 10 ને એની ઘાત કેટલી? તો કે 3 10/3. રેડી? ચાલો એના પછી માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. -2/5 આની કિંમત શોધો. -2/5 ની કિંમત શોધવાની. તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. જો કેટલી વખત છે? 5 વખત છે, એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ ગયું, પછી પાછું માઇનસ થયું, પાછું પ્લસ થયું, પાછું માઇનસ થઈ ગયું, એટલે જવાબ માઇનસમાં આવશે. બરોબર છે? હવે એ બધાનો ગુણાકાર કરી નાખો. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો -32 આપણો જવાબ આવે. જો અહીંયા 4 ઘાત હોત તો મારો વાલો જવાબ આપણો પ્લસમાં આવે. તો કારણ કે ઓછા ગુણ્યા ઓછા વત્તા થઈ ગયા, પછી પાછા ઓછા ને પાછા ઓછા, એટલે પાછા વત્તા થઈ જશે. પણ અહીંયા 5 વખત છે એટલે જવાબ શું આવશે? ઓછા આવશે. બરોબર છે? ચાલો સાદું રૂપ આપો. 3/5 ગુણ્યા 10/5 ગુણ્યા 25 છેદમાં 5/7 ગુણ્યા 6/5. હવે જો આમાં છે ને, એ પહેલા તો આપણે ઘાત સ્વરૂપે દર્શાવી દેવાનું આ બધા. કેમ કે 3/5 છે, બરોબર, આ 10/5 છે ને આપણે 2 ગુણ્યા 5/5 લખી શકીએ, અને 25 ને 5 નો વર્ગ લખી શકાય. બરોબર છે? 5/7 એમનામ 6 છે તો એને 2 તેરી 6 એમ થઈ જાય, એની 5 લખી દો. હવે બધાને છૂટા પાડી દો. 3/5 2/5 5/5 5/2. અહીંયા 5/7 પછી 2/5 અને 3/5. બરોબર? તો થાય શું? તો કે જો અહીંયા આધાર સરખો થઈ ગયો એટલે અહીં ઘાતનો સરવાળો થાય. તો 3/5 2/5 અને 5 ની કેટલી ઘાત થઈ જાય? 5 ને 2 7 થઈ ગઈ. પછી અહીંયા 5/7 એમનામ, 2/5 એમનામ ને 3/5 એમનામ. હવે આમાં કઈ ઉડતું હોય તો ઉડાડો. તો અહીંયા ઉડે જો 3/5 3/5 5/7 5/7 2/5 2/5, બધું ઉડી ગયું. તો વધ્યું હું? 1 વધે. તો અહીંયા જવાબ આવે 1. ડન છે? ચાલો એના પછી કિંમત શોધો. -3/4 ભાઈ, -3/4. કેટલી ઘાત આવી? 4 ઘાત આવી. તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે જવાબ છે એ પ્લસમાં આવશે. હવે બધાનો ગુણાકાર કરો તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો જવાબ શું આવશે? 81. ડન છે? ચાલો પ્લસ માઇનસમાં ભૂલ ન પડતા હો. ચાલો ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો 4 ગુણનું છે. જો અહીંયા સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણિત આધારિત એક એક વાક્યમાં જવાબ આપો એવું પણ પૂછાય, ખાલી જગ્યા પણ પૂછાય અને ખરા ખોટા પણ પૂછાય, ઓબ્જેક્ટિવ પૂછાય, કોઈ પણ 4 અહીંયા પૂછાય છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણને આધારે. બરોબર છે? ચાલો
પેજની સંખ્યા અને બુકનું કુલ વજન કેવા પ્રમાણમાં છે? તો કે એ સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. જેમ પેજની સંખ્યા વધે એમ બુકનું વજન પણ વધવાનું જ છે. તો એ કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. માણસોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય એ ખાલી જગ્યા પ્રમાણમાં છે. તો એ વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે જેમ માણસો વધારે એમ કામ કરવામાં સમય કેટલો લાગશે? ઓછો લાગશે. બરોબર છે? હાલો, ગાડીની ઝડપ અને ગાડીને અંતર કાપવા માટે લાગતો સમય ખાલી જગ્યામાં છે. જો ગાડીની ઝડપ અને એનો સમય, આપણે એનએમએમએસ ને જ્ઞાન સાધના વખતે આવી ઘણી પ્રેક્ટિસ કરી કે જેમ ગાડીની ઝડપ વધારે એમ કોઈ સ્થળે પહોંચવા માટેનો સમય કેવો લાગે? ઓછો લાગે. આ વધે આ ઘટે તો ત્યાં કેવો પ્રમાણ હોય? વ્યસ્ત પ્રમાણ હોય. બરોબર છે? ચાલો, લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ અથવા પહોળાઈ ખાલી જગ્યા પ્રમાણમાં છે. ભાઈ, લંબચોરસની લંબાઈ વધે તોય પરિમિતિ વધવાની છે, પહોળાઈ વધે તોય પરિમિતિ વધવાની જ છે. એટલે બંને સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં છે. રેડી? આવા પ્રશ્નો આમાં પૂછાઈ શકે છે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના દાખલા ગણો. જો આ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણિત આધારિત અહીંયા તમને દાખલા પૂછાય છે. બરોબર છે? ચાલો, એક ગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કાપે છે? જો ઝડપ વધારીને 80 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો તેને તે અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? અરે મારા વાલા, જેમ ઝડપ વધે એમ છે જે અંતર કાપવા માટે લાગતો સમય છે એ કેવો થાય? ઘટે. તો એનો મતલબ કે ઝડપ વધે ત્યારે સમય ઘટે છે. તેથી અહીંયા વ્યસ્ત પ્રમાણ રહેલો છે. તો પહેલા તબક્કામાં ઝડપ x1 એટલે 60 કિલોમીટર, ત્યારે સમય y1 કેટલો લાગતો? 2 કલાક લાગતો. પછી આપણે ઝડપ કરી x2 80 કિલોમીટર પ્રતિ કલાક, તો સમય કેટલો લાગશે એ આપણે ગોતવાનો છે. તો વ્યસ્ત પ્રમાણ માટે સૂત્ર શું મુકાય? તો કે x1 * y1 બરાબર x2 * y2. સોરી, x1 * y1 બરાબર x2 * y2. બરોબર છે? તો x1 આપણને 60 આપેલો છે, ગુણ્યા y1 છે 2 કલાક બરાબર x2 એટલે કે 80 કિલોમીટર પ્રતિ કલાક અને ગુણ્યા y2 આપણે ગોતવાનો છે. તો y2 બરાબર આપણે y2 ને કરતા બનાવીએ તો 60 × 2 ના છેદમાં 80 વયા જાય. રેડી? અહીંથી તમે છેદ ઉડાડો ને, પહેલા જો 0 0 ઉડી જાય. પછી આને આપણે આમ લખી શકીએ ભાઈ, 6 છે તો એને 3 × 2 લખાય. આ 2 એમનામ હો. અને અહીંયા 8 છે તો એને 4 × 2 લખાય. જો 2 2 2 અહીંયા ઉડી ગયા. વધ્યા કેટલા? 3 ના છેદમાં 2. તેથી y2 બરાબર 3 ના છેદમાં 2, જેને આપણે 1.5 કલાક કહીએ છીએ. 1.5 પણ લખી શકીએ. બરોબર છે? તો જવાબ શું આવે? 1.5 કલાક. ડન છે? ચાલો, એના પછી, જો 2 કિલો ખાંડની કિંમત 80 હોય તો 5 કિલો ખાંડની કિંમત કેટલી થાય? હવે ભાઈબંધ, આપણે દુકાને જઈએ, આપણે માનો કે ગુલ્ફી છે, 5 વાળી ગુલ્ફી છે, આપણે એક ગુલ્ફી લેવી હોય તો કેટલા રૂપિયા દેવા પડે? 5 રૂપિયા દેવા પડે. હવે આપણો ભાઈબંધ આવ્યો, આપણને એવું કીધું કે મને ખવડાય ને ભાઈ, એકલો એકલો શું ખા, ગાલ પૂછવાળા થાય હે, તો આપણે એની હાટું એક લેવી પડશે. તો એક ગુલ્ફી લેવા માટે આપણે 5 રૂપિયા દેતા હતા. 2 ગુલ્ફી લેવા માટે આપણે કેટલા રૂપિયા દેશું? 10 રૂપિયા દેવા પડશે કે નહીં દેવા પડે? તો કે હા. તો જેમ ગુલ્ફીની સંખ્યા વધી એમ કિંમત શું છે? વધી. એ જ રીતે તમે ખાંડ છે, 2 કિલો ખાંડ લ્યો તો 80 રૂપિયા થતા હોય, તો તમારે 5 કિલો ખાંડ લેવી હોય તો તમારે પૈસા વધારે દેવા પડે ને. જેમ ખાંડનો જથ્થો વધે એમ પૈસા વધવાના. તો એ સમપ્રમાણ છે. બરોબર? અહીં જેમ ખાંડનો જથ્થો વધે તેમ તેની કિંમત પણ વધે. તેથી અહીં શું છે? સમપ્રમાણ રહેલો છે. એટલે 2 કિલો ખાંડની કિંમત 80 રૂપિયા હોય તો 5 કિલો ખાંડની કિંમત કેટલી? અહીંયા તમે ત્રિરાશિ મૂકી શકો, અથવા તમે એમ પણ કરી શકો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. બરોબર છે? ચાલો, તો 5 × 80 છેદમાં 2. 2 40 દુ 80 થાય અને 40 × 5 કરો એટલે 200 રૂપિયા જવાબ આવે. કેટલો જવાબ આવે? 200 રૂપિયા જવાબ આવશે. ડન છે? ચાલો, ભાગાકાર કરો. 15x ની 4 ઘાત ભાગ્યા 5x નો વર્ગ. 15x ની 4 ઘાત ભાગ્યા 5x નો વર્ગ. 15x ની 4 ઘાત છેદમાં 5x નો વર્ગ કરો. 5 તેરી 15 થઈ ગયા. એટલે 3 ગુણ્યા, આ જો આધાર સરખો એટલે x ની 4 ઘાત ઓછા 2 ઘાત, તો 3x નો વર્ગ વધે. તો જવાબ શું આવે? 3x નો વર્ગ આપણો જવાબ થઈ જાય. ઓકે? ચાલો, એના પછી 18 a ની 5 ઘાત b ની 3 ઘાત ભાગ્યા 6 a ની 2 ઘાત અને b. તો 18 a ની 5 ઘાત b ની 3 ઘાત છેદમાં 6 a ની 2 ઘાત b. તો 6 તેરી 18 થઈ ગયા. એટલે અહીંયા 3 ગુણ્યા, જો આધાર સરખો એટલે a ની 5 ઘાત ઓછા 2 ગુણ્યા b ની 3 ઘાત ઓછા 1.
અહીંયા 3 ગુણ્યા a ની 5 માંથી 2 જાય તો 3 અને b ની 3 માંથી 1 જાય તો 2 ઘાત. રેડી? ચાલો એના પછી 14 p ની 3 ઘાત q ની 2 ઘાત r ની 4 ઘાત ભાગ્યા 8 p q r ની 2 ઘાત. તો 14 24 છે બરોબર, એટલે 8 13 24 થઈ ગયા, એટલે 3 આવ્યા. p ની 3 ઘાત ઓછા, જો અહીંયા કાંઈ ન હોય તો 1 ઘાત તો હોય જ, એટલે p ની 3 ઘાત ઓછા 1 ગુણ્યા q ની 2 ઘાત ઓછા 1 અને r ની 4 ઘાત ઓછા 2. તો 3 ગુણ્યા p ની 2 ઘાત 3 માંથી 1 જાય એટલે 2, q ની 2 હતી એમાંથી 1 બાદ થઈ ગઈ એટલે 1 વધી, અને r ની 4 ઓછા 2 એટલે 2 વધી. રેડી? ચાલો માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. 8 નો વર્ગ વત્તા 8x વત્તા 16 ના અવયવ મેળવો. 8 નો વર્ગ વત્તા 8x વત્તા 16. તો અહીંયા આપણે 8 નો વર્ગ વત્તા 4x વત્તા 4x વત્તા 16 લખી શકીએ. જો આ બંનેનો સરવાળો 8x થઈ ગયો તો કે હા થઈ ગયો, બરોબર છે. 8 તો અહીંથી આપણે છે હવે આ બે પદ નોખા પાડીએ, અહીંથી એટલું અને અહીંથી એટલું. હવે આમાંથી આપણે x કોમન કાઢી લઈએ, સામાન્ય કાઢી લઈએ, તો અહીંયા વધે શું તો કે x વત્તા 4. અહીંયા વત્તા 4 છે, અહીંથી આપણે વત્તા 4 કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું વધે તો કે x વત્તા 16 માંથી 4 કાઢી નાખો તમે એટલે 16 ભાગ્યા 4 કરવાના, તો ચોકે ચોકે 16 થઈ ગયા એટલે અહીંયા 4 વધ્યા. તો આ તો આપણને મળી ગયું x વત્તા 4 અને x વત્તા 4. આ આપણને અવયવો મળી ગયા. ડન છે? ચાલો એના પછી 4y નો વર્ગ ઓછા 12y વત્તા 9 અને અવયવો મેળવો. 4y નો વર્ગ ઓછા 6y ઓછા 6y વત્તા 9 થઈ ગયા, બરોબર છે. જો આ બંનેનો સરવાળો પાછો ઓછા 12y થઈ ગયો. તો અહીંથી આપણે હવે આ બે પદ નોખા પાડો, બરોબર. અહીંથી છે તમે 2y કોમન કાઢો, 2y છે સામાન્ય કાઢો એટલે 2y સામાન્ય નીકળે તો કૌંસમાં 2y - 3 વધે. અહીંથી ઓછા 3 સામાન્ય કાઢો તો કૌંસમાં 2y ઓછા 3 વધે. તો જવાબ શું આવે? 2y ઓછા 3, 2y ઓછા 3. આ આપણો જવાબ, અવયવો આપણને મળી ગયા. ચાલો એના પછી નિયત સ્થળેથી કારે કાપેલા અંતર માટે અંતર સમયનો આલેખ અહીંયા આપણને આપેલો છે, બરોબર છે. હવે આના આધારે આપણને પ્રશ્ન પૂછાય. જો અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, એ જ રીતે તમને બીજો કોઈ આલેખ આપે, બરોબર, રેખીય આલેખ કોઈ પણ આપે, હવે એ આલેખ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય. 5 ગુણમાં પૂછાય, જોઈને જવાબ આપવાના હોય. તો આ 5 માર્ક તો રોકડા આવે કે ન આવે મારો વાલો? ચાલો તો અહીંયા જોવું પ્રશ્ન કેવા પૂછેલા છે. 2 કલાકમાં કાર કેટલું અંતર કાપશે? 2 કલાકમાં, જો અહીંયા નીચે કલાક દેખાડેલી છે, તો 2 કલાકમાં કાર કેટલું અંતર કાપશે? તો 2 કલાકે અહીંયા હશે, તો અહીંથી આમ જોડી દેવાનું. તો આ ક્યાં ભેગું થાય છે તો કે 80 એ ભેગું થાય. એનો મતલબ કે 80 કિલોમીટર અંતર કાપશે, બરોબર છે. ચાલો એના પછી કારને આર સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગશે? આર સ્થળ અહીંયા છે, ત્યાં પહોંચવા માટે કેટલો સમય લાગશે તો કે અહીંથી જોડી દો, 5 કલાક લાગે. કેટલો જવાબ? 5 કલાક લાગે. પછી કારને 80 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 80 કિલોમીટર અંતર કાપવા માટે, એટલે કે અહીંયા સુધી કેટલો સમય લાગે? 2 કલાક લાગે. તો જવાબ આવશે 2 કલાક, બરોબર છે. આલેખ જેને જોવો હોય અને અહીંયા વ્યવસ્થિત પાછો બતાવી દઉં છું. આના આધારે હું પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું. ડન છે? ચાલો ક્યુ સ્થળ શરૂઆતના સ્થળથી કેટલું દૂર છે? ક્યુ સ્થળ અહીંયા છે, એ કેટલું દૂર છે તો કે અહીંયા રહ્યું 120 કિલોમીટર દૂર છે, 120 કિલોમીટર. શરૂઆત કર્યા પછી એ સ્થળે કાર કેટલા સમયમાં પહોંચશે? એ સ્થળ અહીંયા છે, ત્યાં પહોંચવા માટે સમય કેટલો લાગ્યો જોવો તો 6 કલાક લાગ્યો. કેટલો લાગ્યો? 6 કલાક લાગ્યો. આવી રીતે તમારે જવાબ દેવાના હોય છે. ચાલો એના પછી છે ભાઈ પ્રશ્ન 8b. નીચેના કોષ્ટક આધારે યોગ્ય પ્રમાણ માપ લઈ તમારે રેખીય આલેખ દોરવાનો હોય. શું દોરવાનું હોય? રેખીય આલેખ. અહીંયા માનો કે આપણને આપી છે પેનની સંખ્યા 1 2 3 4 5, કિંમત રૂપિયામાં આપી છે 8 16 24 32 40, બરોબર. ઉદાહરણ તરીકે આપેલું છે આ કોષ્ટક, આ બેઠું ન પૂછાય પાછું. આલેખ પત્ર ઉપર એકબીજાને લંબ હોય તેવી બે રેખાઓ x અક્ષ અને y અક્ષ તમારે પહેલા તો દોરવાની છે. પછી x અક્ષ ઉપર તમારે 1 સેમી અંતર એટલે 1 પેન એવું નક્કી કરી નાખો, બરોબર. y અક્ષ ઉપર તમે 1 સેમી બરાબર 8 રૂપિયા પ્રમાણ માપ નક્કી કરી નાખો. આ બેનને પ્રમાણ માપ તમને નક્કી કરાવ્યા, બરોબર. પછી તો હવે આલેખમાં બિંદુઓ દોરવાના છે 1,8 2,16 3,24 4,32 અને 5,40. અહીંયા આ x અક્ષ દર્શાવે ને આ y અક્ષ દર્શાવે, બરોબર ને? એ તો ખબર ને મારો વાલો. ચાલો હવે આ બધા બિંદુ જે તમે દોર્યા છે એ બધા બિંદુઓને જોડતી એક રેખા તમારે દોરી દેવાની છે.
તમારો આલેખ તૈયાર. રેડી? આલેખ તમારી જાતે મારા વાલા દોરવાનો રહેશે. આલેખ તમને અહીંયા મેં આપેલો નથી. ડન છે? ચાલો. તો ભાઈ બધા વિદ્યાર્થી મિત્રોને જે પણ જોઈ રહ્યા છે એ તમામને તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ ઓફ લક. બરોબર? મૂંઝાવાનું નથી. ચાલો ફરી પાછા મળીશું બીજા મોડેલ પેપરમાં. જેમણે હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ મારો ખાસ મારા વાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમારા તમામ મોડેલ પેપર છે એ તમને મળી રહે વિના મૂલ્યે. બરોબર? પછી ધોરણ 9 માં જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે ધોરણ 9 માં પણ આપણે તમને ઘણા મદદરૂપ થઈશું. ડન છે? ચાલો વેકેશન દરમિયાન પણ આપણે કંઈક અવનવી એક્ટિવિટીઝ કરીશું કે જેમાં તમે જ્ઞાન સાથે ગમ્મત છે એ મેળવી શકો. તો આ એક્ટિવિટીમાં પણ તમે ભાગ લઈ શકો. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મોડેલ પેપર તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો મારા વાલા. બરોબર? ફરી પાછા મળીએ. ત્યાં સુધી રજા લઈએ. પરીક્ષા માટે અત્યારથી ભાઈ તમને બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. ચાલો.